કાર્યવાહી હજુ પણ થશે? મારું નામ યોગેશ કુમાર ગણાત્રા, હું ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા છું. ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો. હવે એ નૌકા વિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરરીતિ થયા હોવાની રજૂઆત થઈ હતી. અંગે તપાસ ચાલુ હતી. મીનવાઇલ એ એજન્સીનું લાયસન્સ 1/4ના દિવસે પતી ગયું. એ લાયસન્સ પણ રિન્યુ નહોતું થયું. આજે એ વાતને 2 મહિના ઉપરનો સમય થયો, એટલે એના કારણે નૌકા વિહાર ઠપ હતો અને એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે, જે એને કરાર અંતર્ગત 2 વર્ષ માટે આપવામાં આવી હતી, એ આપવાનો ધરાર ઇનકાર કર્યો હતો. એટલે કરારની શરતોનો ભંગ થતો હતો અને એ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી. એના કારણે તપાસ કરતાં ગોમતી તળાવની એ સફાઈ ન કરતો હોવાના કારણે અને એણે લેખિતમાં એનો ઇનકાર કરેલો હોવાના કારણે કરારની શરતોનો ભંગ થતો હતો અને એનું લાયસન્સ પણ રિન્યુ થયેલ ન હોવાના કારણે ન છૂટકે અમારે નગરપાલિકા દ્વારા એનો નૌકા વિહારનો ઇજારો રદ કરવાની ફરજ પડેલ છે. અને સર, ક્યાંક ને ક્યાંક સંચાલક દ્વારા જે સફાઈનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે, જેને લઈને કોઈ કાયદેસરના પગલાં એની સામે લેવામાં આવશે કે બસ ખાલી ઇજારો જ રદ કરવામાં આવશે? હાલ ઇજારો રદ તાત્કાલિક કરવો પડે એવો હતો, કારણ કે કરારની શરત ભંગ થતી હતી અને એની ઘણી રજૂઆત મળતી હતી અને 2 માસથી લાયસન્સ વગર એ માણસ હતો. એટલે જો કાલે તળાવ ત્યાં આગળ બોટિંગ ચાલુ કરે તો કોઈ જાનહાનિના પ્રશ્નો ન ઉપસ્થિત થાય, એટલે તાત્કાલિક પગલું ભર્યું છે અને આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે.